की गजानन सोसाइटी में प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के नवीन भवन का भूमि पूजन किया गया। वर्तमान कलयुगी अंधकार और भय से भरी दुनिया में महान परिवर्तन के लिए परम पिता परमात्मा शिव के आधार पर अवतरित होकर ईश्वरीय ज्ञान और सहज राजयोग की शिक्षा देकर मानव को मूल्यवान बना रहे हैं और सत्य युगी दुनिया की स्थापना कर रहे हैं। साथ ही समाज के उपयोगी विविध क्षेत्रीय विशाल सेवाओं के लिए अलौकिक ईश्वरीय सेवा के नए सत्संग भवन का भूमि पूजन किया गया। इस भूमि पूजन के अवसर पर मुनि सेवा आश्रम के संचालक डॉक्टर विक्रम भाई, वडोदरा जिला पंचायत कारोबारी अध्यक्ष नीलेश भाई पुराणी, भारतीय किसान मोर्चा के महामंत्री उत्सव भाई परीख, डभोई ग्रुप सेंटर की संचालिका राजयोगी ब्रह्मा कुमारी ज्योति दीदी और चंद्रनगर वडोदरा की संचालिका राजयोगी ब्रह्मा कुमारी तरलिका बेन सहित ब्रह्मा कुमारी बहनें उपस्थित रही। परमात्मा सुधीनी सफर નો સંદેશ ફેલાવવાનું જે દીદી દ્વારા વર્ષોથી ભગીરથ કાર્ય થઈ રહ્યું છે તે માટે વાઘોડિયા નગર અને આસપાસની પ્રજા માટે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આજના આ ભૂમિ પૂજન અને ખાતમુહૂર્તના શુભ પ્રસંગે હું તમામ દીદીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આપણા મીડિયાના માધ્યમથી વાઘોડિયા નગર અને આસપાસ ના તમામ લોકોને આગ્રહભરી વિનંતી કરું છું કે આપ બધા જ વધુમાં વધુ આ વિશ્વવિદ્યાલય જે ખુલી રહ્યું છે એનો લાભ લઈ અને નિર્વિવાસની તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને સત્યમ શિવમ સુંદરમ ની ઉક્તિને ચરિતાર્થ કરવાની દુનિયાને જે સનાતન હિન્દુ સંસ્કૃતિ વર્ષોથી રાહ ચીધી રહી છે એની અંદર આપનું આ મોરબી સમૂહ કેન્દ્ર ખુલી રહ્યું છે એનો આપણે બધા લાભ લઈએ અને પોતાનું જીવન આત્મા परमात्मा तरफ धन्य बनावीए एवी आजना दिवसे बधाने विनंती करूं छुं अने आजना दिवसे खूब खूब एक ब्राह्मण तरीके शुभकामनाओं अने आशीर्वचन आपું છું કે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનો વ્યાપ દિવસે દિવસે વધે અને લોકો તંદુરસ્તી ભર્યું સુખમય જીવન જીવી આત્માથી પરમાત્માની સફરને સાર્થક કરે। ओम शांति। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की स्थापना सन 1937 में सिंध हैदराबाद पाकिस्तान थी थई थी। आज 88 वर्षथी आ विद्यालय अविरत रूपे नैतिक शिक्षण और नैतिक मूल्यों द्वारा दरेक मनुष्य आत्मानु आज जे अधपतन थई गयुं छे दुनियानी अंदर आपणे सिनेरियो जोईए तो भ्रष्टाचार, अनाचार, पापाचार चारों तरफ જોવામાં આવે છે। देश वच्चे जे दुश्मनी છે એ આજે અને એટમ બોમ્બ્સની અત્યારે એટલી બધી તૈયારી થઈ ગઈ છે કે 35 પૃથ્વીનો નાશ કરી શકે એટલો બધો અણુ બોમ્બની તૈયારી કરી ચૂકેલા દરેક દેશો આજે એકબીજા સાથે લડવા માટે તૈયાર થઈ ગયા છે। માનવ આજે સ્ટ્રેસ અને ટેન્શનનો અનુભવ કરે છે, દુઃખ અશાંતિનો અનુભવ કરે છે, આર્થિક સામાજિક રૂપે સમૃદ્ધ નથી। આવા સમયની અંદર માનવ આત્મા પોતાને ખૂબ જ દુઃખી સમજે છે અને આવા દુઃખી અશાંત સમાજની અંદર પરમાત્માએ सन 1937ની અંદર આ ભારત ભૂમિ પર અવતરણ કરીને વિશ્વનું પરિવર્તન કરવા માટે અતિ શાંત અને એક આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત કરી અને એ ક્રાંતિ દ્વારા આજે જેટલા પણ અમારા સેવા કેન્દ્રો છે लगभग 10,000 सेवा केन्द्रों 140 देशों में आवेलो है અને માઉન્ટ આબુ એનું હેડક્વાર્ટર છે। માઉન્ટ આબુથી દરેક સેવા કેન્દ્રો સંચાલિત થતા હોય છે। આજે આ શુભ પ્રસંગે વાઘોડિયા સ્થિત માળોદર ગામ પાસે કુસુમબાગની સામે આ એક સેવા કેન્દ્રની સ્થાપના થઈ રહી છે। આજે એનું ભૂમિપૂજન હતું અને એ ભૂમિપૂજનની અંદર ગોરજ હોસ્પિટલના ઓનર ડૉક્ટર વિક્રમભાઈ પટેલ ઉપસ્થિત રહીને ભૂમિપૂજન કર્યું હતું અને આ ક્રાંતિની અંદર આ સેવા કેન્દ્રનો પણ ઘણો બધો હિસ્સો રહેશે જે આજુબાજુના તમામ ગામડાઓને કવર કરશે અને જેટલી પણ આત્માઓ છે એનું ચરિત્ર નિર્માણનું કાર્ય આ વિદ્યાલયના નિમિત્ત જે બ્રહ્માકુમારી જેસલબેન છે એની સાથે
ડભોઈથી કનેક્ટેડ અને સૂર્યનગરથી કનેક્ટેડ બધા સેવા કેન્દ્રો તરફથી આના મદદગાર થશે અને આ વાઘોડિયા વિસ્તારની અંદર એક સુંદર સમાજની રચના કરીશું જે પરમાત્મા સ્વર્ગી સૃષ્ટિ બનાવવા માટે આવે છે એનો આ એક હિસ્સો બની રહેશે. આ કાર્યની અંદર બધા જ જોડાય એ નિમિત્તે આજે આ ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે અને એમાં બધાનું સ્વાગત છે.